નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8માં સંસ્કૃતમાં જે ચોથું ચેપ્ટર જોઈ રહ્યા હતા, પ્રેરણાદીપ ચાણક્ય, એ આજે આપણે જોશું કે આ એક પ્રસ્તુત જે છે આ પ્રેરણાદીપ ચાણક્ય એ સંવાદાત્મક પાઠ છે, જેની અંદર ચાણક્યના જીવનમાં બનેલ એક પ્રસંગને રજૂ કરવામાં આવ્યો છે. અને આ પ્રસંગ એ સૌને માટે પ્રેરણાદાયક છે, કારણ કે આ પ્રસંગથી એ આપણને એ સમજવામાં આવે છે, એ સમજાય છે કે જે મારું છે તે મારું જ, જે મારું છે તે મારે જ વાપરવાનું છે. અન્યનું છે એના પર મારો કોઈ અધિકાર નથી. આ પાઠ દ્વારા આપણે એ વિવિધ ક્રિયાપદોનો પણ આપણે પરિચય કરાવવામાં આવ્યો છે. તો આપણે જે જોઈ રહ્યા હતા આ પાઠ, એની અંદર આપણે ગયા લેક્ચરમાં થોડી વાત કરી હતી કે ચંદ્રગુપ્ત આર્ય એ ચંદ્રગુપ્ત એ ચાણક્યને કહે છે કે આર્ય, તમે આ ઠંડીનો સમય છે, આર્ય ચાણક્ય, આ ગરીબોને ગરીબ લોકોને તમે કામળા વેચો. એટલે પછી ચાણક્ય કહે છે કે મહારાજ, અત્યારે હું કામળા મારે ઘરે લઈ જાઉં છું, સવારમાં હું વેચીશ. એટલે પછી ચંદ્રગુપ્ત કહે છે ભલે આપ તેમ કરો. એમ કરી પછી 3 ચોરો પ્રવેશ કરે છે, અને એમાંથી જે પહેલો ચોર હોય છે એ કહે છે કે ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય, આ તેમનું ઘર છે. એટલે બીજો ચોર પણ પછી કહે છે કે આ તેલનો દીવો છે, અને નજીકમાં આસન બેઠક છે, અને પુસ્તકો પણ છે. તો ત્રીજો ચોર કહે છે કે ધન ક્યાં છે? એટલે જે પેલો પહેલો ચોર હોય છે એ કહે છે કે અહીં તો નથી, તો આપણે બીજા ઓરડામાં પ્રવેશી. અત્ર તુ નાસ્તિ દ્વિતીયમ પ્રકોષ્ઠમ પ્રવિશામઃ. આપણે ત્યાં સુધી ગયા લેક્ચરમાં જોયું હતું. હવે આપણે ત્યાંથી આગળ આ લેક્ચરમાં આપણે ત્યાંથી આગળ વધીએ. હવે ત્યાંથી આપણે આજે આ લેક્ચરમાં આગળ વધીશું. પહેલા ચોરે કહ્યું કે અહીં તો નથી, એટલે બીજા ઓરડામાં આપણે પ્રવેશીએ. એટલે પછી ઓલો બીજો ચોર હોય છે એ કહે છે આશ્ચર્યમ શૈત્યમ અધિકમ અસ્તિ. ઓલા એ કહ્યું કે આશ્ચર્યમ એટલે કે નવાઈ, આશ્ચર્યમ એટલે નવાઈ અથવા આશ્ચર્ય. શૈત્યમ, શૈત્યમ એટલે ઠંડી થાય. શું થાય? ઠંડી, ટાઢ જેને કહીએ આપણે. અધિકમ અસ્તિ એટલે કે પેલો જે બીજો ચોર હતો એ કહે છે કે આશ્ચર્ય, ઠંડી ખૂબ છે. કોને કહ્યું? બીજા ચોરે. હવે આગળ ત્રીજો ચોર કહે કંબલાહા સમીપે અસ્તિ. કંબલાહા એટલે આપણે આગળ જોયું હતું કામળા, એને કહીએ આપણે. કંબલાહા એટલે કામળા. કે સમીપે અસ્તિ એટલે નજીકમાં જ છે. સમીપે એવ અસ્તિ એટલે નજીકમાં જ એમ એને કહ્યું. કે જે બીજો ત્રીજો ચોર હતો એને કહ્યું, ઓલાએ કહ્યું ને પેલા બીજા ચોરે કે આશ્ચર્યમ શૈત્યમ અધિકમ અસ્તિ, કે આશ્ચર્ય ઠંડી ખૂબ છે. એટલે ત્રીજા ચોરે કહ્યું કે કમળા નજીકમાં જ છે. હવે પેલો ચોર પછી આગળ કહે છે તથાપિ એષ મહાશય, તથાપિ એષ મહાશય, તથા અપી તો પણ, છતાં પણ, આ એક અવ્યયનું રૂપ છે. એષ મહાશય
એષઃ મહાશય, કે આ મહાશય, આ મહાશય કોણ? તો કે ચાણક્ય. કે તથાપિ એષ મહાશય, તો કે છતાં પણ આ મહાશય, એમ ઓલો પેલો ચોર બોલ્યો. હવે આગળ દ્વિતીય, બીજો ચોર હતો એ આગળ કેવા લાગ્યો, શું કીધું એને? સ્વયં કંબલસ્ય ઉપયોગમ ન કરો, સ્વયં કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ. સ્વયં એટલે જાતે, સ્વયં એટલે જાતે. આ પણ એક અવ્યય છે. કંબલસ્ય એટલે ઉપયોગમ, કામળાનો ઉપયોગ. કંબલસ્ય ઉપયોગમ એટલે કામળાનો ઉપયોગ. ન કરોતિ એટલે કરતા નથી. એટલે ઓલા એ બીજા ચોરે કહ્યું કે સ્વયં કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ, એટલે કે પોતે જાતે આ કામળાનો ઉપયોગ કરતા નથી. આશ્ચર્યમ સત્યમ અધિકમ, જે બીજા ચોરે કહ્યું, પછી ઓલા ત્રીજાએ કહ્યું કે કંબલા સમીપે અસ્તિ. પછી ઓલા પ્રથમ કહ્યું કે તથાપિ એષ મહાશય, એટલું બોલ્યો. ત્યાં ઓલો બીજો બોલ્યો કે સ્વસ્ય કંબલસ્ય સ્વયં કંબલસ્ય ઉપયોગમ ન કરોતિ, કે ઓલાએ કહ્યું ને કે આશ્ચર્ય ખૂબ ઠંડી છે, એટલે ઓલાએ કહ્યું કે કામળા નજીકમાં જ છે. પેલો ચોર કેવા લાગ્યો કે છતાં પણ આ મહાશય. ત્યાં ઓલો બીજો બોલ્યો કે પોતે જાતે કામળાનો ઉપયોગ કરતા નથી. હવે આગળ તૃતીય, એ ત્રીજો ચોર હતો એ આગળ બોલવા લાગ્યો. પુનશ્ચ અધઃ શયનમ કરોતિ. આશ્ચર્ય. પુનશ્ચ એટલે પુનઃ ચ, અને છૂટું પાડીએ તો આપણે એવું પડે, એટલે અને વળી. આ એક અવ્યય છે. અધઃ એટલે નીચે, અધઃ એટલે નીચે અથવા જમીન પર, ભૂમિ પર, એમ આપણે કહી શકીએ. આ પણ એક અવ્યય છે. શયનમ કરોતિ એટલે કે સૂવે છે. શયનમ કરોતિ એટલે સૂવે છે. ત્રીજા ચોરે શું કહ્યું કે પુનશ્ચ અધઃ શયનમ કરોતિ, કે અને વળી નીચે જમીન પર સૂવે છે. ઠંડી ખૂબ છે અને કામળા પણ નજીકમાં છે, છતાં પણ આ મહાશય એટલે કે પોતે કામળાનો ઉપયોગ કરતા નથી, અને વળી જમીન પર સૂવે છે. આશ્ચર્ય એટલે નવાય. આગળ પ્રથમ પેલો ચોર કેવા લાગ્યો. તર્હિ ચાણક્યમ પૃચ્છામઃ જ્ઞાતવ્યમ તસ્ય રહસ્ય. ઓલાએ કહ્યું કે તો વળી આપણે ચાણક્યને પૂછીએ, એનું રહસ્ય જાણવું જોઈએ. તર્હિ એટલે તો, આ પણ એક અવ્યય છે. ચાણક્યમ એટલે ચાણક્યને. પૃચ્છામઃ શબ્દ આપણે જોયો. પૃચ્છામઃ એટલે આપણે પૂછીએ. પૂછીએ
જ્ઞાતવ્યમ એટલે જાણવું જોઈએ. જ્ઞાતવ્યમ એટલે જાણવું જોઈએ. જ્ઞાતવ્યમાં જ્ઞા ધાતુ છે, નવમા ગણનો ઉભયપદીય ધાતુ છે અને ધાતુનું વિદ્યાર્થક કૃદંત લેવામાં આવ્યું છે. તસ્ય એટલે તેનું. તત એ સર્વનામનું ષષ્ઠી વિભક્તિનું એક વચનનું રૂપ આપવામાં આવ્યું છે. રહસ્યમ એટલે રહસ્ય, ભેદ. રહસ્યમ એટલે રહસ્ય અથવા ભેદ. કોણે કહ્યું? પેલા ચોરે કે તરહી ચાણક્યમ પૃચ્છામા જ્ઞાતવ્યમ તસ્ય રહસ્યમ. તો આપણે ચાણક્યને પૂછીએ, એનું રહસ્ય જાણવું જોઈએ. આગળ જોઈએ. હવે બીજો ચોર હતો એ આગળ કહે છે. શું કહે છે? કે એતત અસ્માકમ સાહસમ. એતત અસ્માકમ સાહસમ. અસ્માકમ એટલે અમારું. અસ્માકમ એટલે અસ્માકમ એટલે અમારું. સાહસમ એટલે સાહસ. સાહસ અથવા લૂંટ ધાળ ને આપણે કહીએ. ઓલાએ કહ્યું કે બીજો ચોર તો આ અમારું સાહસ છે, એટલે કે આ અમારું સાહસ છે. હવે પેલો ચોર હતો એ કેવા લાગ્યો? શું કેવા લાગ્યો જોઈએ આપણે. આર્ય વયમ ચોરાહ સ્મ ચોર્ય કાર્યાય આગતા મહોદય આશ્ચર્યમસ્તિ. એને કહ્યું કે આર્ય એટલે કે એ શ્રીમાન, વયમ એટલે અમે સૌ, વયમ એટલે આગળ આપણે શબ્દ સર્ચ જોઈએ. વયમ એટલે અમે અને કાઉન્સમાં સૌ. ચોરાહા સ્મઃ અમે ચોરો છીએ. સ્મઃ એટલે છીએ. અસ ધાતુ છે, બીજા ગણનો પરસ્મૈપદીય અને એ ધાતુનું વર્તમાન કાળ ઉત્તમ પુરુષ બહુવચનનું રૂપ આપવામાં આવ્યું છે. ચોરીય કાર્ય, ચોર કાર્યાય. ચોર કાર્યાય એટલે ચોરીના કાર્ય માટે. ચોરીના કાર્ય માટે અથવા ચોરી કરવા. આગતાહા એટલે આવેલ છીએ. આગતાહા એટલે આવેલ છીએ. મહોદય એટલે આપ શ્રીમાન. આશ્ચર્યમાં અસ્તિ આશ્ચર્ય છે. એટલે એને કહ્યું પેલા ચોરે કે શ્રીમાન અમે ચોરો છીએ. એને પોતાનો કહી દીધું કે અમે ચોરો જ છીએ અને ચોરી કરવા માટે આવ્યા છીએ. પણ મહાશય આશ્ચર્ય છે. ચોહકા ચોરે ચોર કાર્ય આગતા મહોદય આશ્ચર્યમસ્તિ. કે અમે ચોરો છીએ અને અમે ચોરી કરવા માટે આવ્યા છીએ, પણ મહાશય આશ્ચર્ય છે. શું આશ્ચર્ય છે? આગળ જોઈએ. જે બીજો ચોર હતો કીધું શૈત્યમ અસ્તિ કંબલા સમીપે સંતિ તથાપિ ભવાન કિમર્થમ ઉપયોગમ ન કરો. ઓલાએ કહ્યું કે શૈત્યમ અસ્તિ એટલે કે ઠંડી છે ખૂબ. કંબલા સમીપે અસ્તિ એટલે કે
કામળા એટલે કે ધાબળાઓ નજીકમાં છે છતાં પણ તથાપી ભવાન. ભવાન એટલે આપ, શ્રીમાન. આપણે જોઈએ એનો પાવર કે ભવાન એટલે તથાપી ભવાન એટલે આપ, શ્રીમાન. કિમર્થમ, કિમ અર્થમ, છૂટું પાડીએ તો આવું પડે. આપણે જોઈએ કિમ અર્થમ, શા માટે, કેમ. આ એક અવ્યય છે. ઉપયોગમ ન કરોતી એટલે કે ઉપયોગ કરતા નથી. કોણે કહ્યું? એટલે બીજા જોડે કહ્યું કે ઠંડી ખૂબ છે. ઠંડી શૈત્યમ અસ્તિ, ઠંડી છે. કમળા પણ નજીકમાં છે. કમલા સમીપે અસ્તિ. તથાપિ ભવાન કિમર્થમ ઉપયોગમ ન કરો, છતાં પણ આપ શા માટે તેનો ઉપયોગ કરતા નથી. હવે શું ચાણક્ય જવાબ આપે છે જોઈએ આપણે આગળ. ચાણક્ય એતે કમલા મમ કૃતે ન દરિદ્ર જનાનામ કૃતે સંતિ યત વસ્તુ અસ્માકમ નાસ્તિ તસ્ય ઉપયોગઃ પાપમ. એતે કમલાહ, એતે એટલે આ બધાય. એતત સર્વનામ શબ્દનું પ્રથમા વિભક્તિનું બહુવચન રૂપ છે. કંબલાહ નામનું વિશેષ્યનું વિશેષણ છે. એટલે એને કહ્યું કે આ કમલા એટલે કે આ કામળા મમ કૃતે ન, મારા માટે નથી. જોઈએ આપણે મમ કૃતે ન એટલે કે મારા માટે નથી. મારા માટે નથી. આ એ કંબલા, આ કામળા મારા માટે નથી. દરિદ્ર જનાનામ કૃતે સંતિ, દરિદ્ર જનાનામ એટલે કે ગરીબ માણસો માટે. કૃતે સંતિ એટલે કે આ ગરીબ લોકો માટે છે. યત વસ્તુ અસ્માકમ નાસ્તિ, યત વસ્તુ અસ્માકમ નાસ્તિ, યત વસ્તુ એટલે જે વસ્તુ અસ્માકમ નાસ્તિ આપણી નથી, અથવા તસ્ય ઉપયોગ એટલે કે તેનો ઉપયોગ, પાપમ એટલે કે ઓલા ચાણક્ય કહ્યું કે આ કામળા એ મારા માટે નથી, ગરીબ લોકો માટે છે. જે વસ્તુ આપણી નથી તેનો ઉપયોગ કરવો એ પાપ છે. કોણે કહ્યું? ચાણક્ય. હવે ચોરો શું કહે છે જોઈએ આપણે. સર્વે ચોરા, બધા જ ચોરો શું કહે છે? અરે રે વયમ તો પ્રતિદિનમ પાપમ કુર્મઃ ચોર્ય કાર્યાયણ એવ ઉદરપૂર્તિ કુર્મઃ વયમ અદ્ય આરભ્ય પાપમ ન કરીશ્યામઃ જયતુ આર્ય. એને કહ્યું કે અરે રે એટલે કે અરે રે વયમ તુ પ્રતિદિનમ એટલે કે અમે તો દરરોજ, પ્રતિદિનમ એટલે દરરોજ, પાપમ કુર્મઃ એટલે પાપ કરીએ છીએ. ચોર્ય કાર્યાય, ચોર કાર્યેણ જોઈએ આપણે ચોર કાર્યેણ એટલે કે ચોરીના કામ વડે, ચોરીના કામ વડે અથવા ચોરી કરીને કહીએ આપણે, ચોરી કરીને એવ ઉદરપૂર્તિ પેટ ભરીએ છીએ. ઉદરપૂર્તિમ કુર્મઃ, ઉદરપૂર્તિ એટલે કે પેટ ભરીએ છીએ. ઉદરપૂર્તિમ કુર્મઃ, 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 પેટ ભરીએ છીએ. ઉદરપૂર્તિમ કુર્મઃ. જોઈએ આપણે
ઉદર પૂર્તિ કુર્મઃ એટલે કે પેટ ભરીએ છીએ. પેટ ભરીએ છીએ. કે ચોર કાર્યેણ એવ ઉદરપૂર્તિ કુર્મઃ એટલે બધા ચોરે કહ્યું કે અરે રે વયમ તું પ્રતિદિનમ પાપમ કુર્મઃ ચોર કાર્યેણ એવ ઉદરપૂર્તિ કુર્મઃ કે અરે રે અમે તો દરરોજ પાપ કરીએ છીએ. ચોરીના કામ વડે અમે ચોરીના કામ વડે જ અમે પેટ ભરીએ છીએ. વયમ અદ્ય આરભ્ય પાપમ ન કરીશ્યામઃ. અદ્ય આરભ્ય એટલે કે આજથી શરૂ કરીને અથવા આજથી માંડીને ન કરીશ્યામઃ એટલે કરીશું નહીં. જયતુ આર્ય એટલે કે આર્ય શ્રીમાન આપનો જય થાઓ. શું કહ્યું કે અરે રે અમે તો દરરોજ પાપ કરીએ છીએ. અરે રે વયમ તું પ્રતિદિનમ પાપમ કુર્મઃ ચોર કાર્યેણ એવ ઉદરપૂર્તિ કુર્મઃ કે ચોરીના કામ વડે જ અમે પેટ ભરીએ છીએ. વયમ અદ્ય આરભ્ય પાપમ ન કરીશ્યામઃ કે અમે આજથી માંડીને પાપ નહીં કરીએ. જયતુ આર્ય આર્યનો જય થાવો. કોને કહ્યું? બધા જ ચોરોએ ભેગા મળીને કહ્યું કે આર્યનો જય થાવો. અને અહીં આપણે પણ આ પ્રેરણા દીપ ચાણક્ય પ્રેરણાનો દીવો ચાણક્ય આ ચોથું ચેપ્ટર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. જે પણ શબ્દાર્થો જોયા એ તમારે તમારી ફેરબુકમાં વિભક્તિ વચનના રૂપો જોયા હોય તો વિભક્તિ વચનના રૂપો ગ્રંથો જોયા હોય તો તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે બધા શબ્દાર્થો. અને હોમવર્કમાં જે હોમવર્ક તમને દેવાઈ રહ્યું છે એની વાત કરી રહ્યો છું. શબ્દાર્થો લખવાના રહેશે. અહીં સુધીનું આખું ચેપ્ટર તમારે સંસ્કૃતમાં એકવાર વાંચી અને સમજી જવાનું રહેશે. અને તમારી જે ધોરણ 8ની જે સંસ્કૃતની પાઠ્યપુસ્તક છે એમાં ચોથા ચેપ્ટરમાં પ્રેરણા દીપ ચાણક્ય પ્રેરણાનો દીવો ચાણક્ય એ આપેલું છે. એમાંથી વાંચી લેવાનું રહેશે. અને સાથે સાથે એ જે એમાં જે વિભક્તિ વચનના રૂપો જે દર્શાવેલા છે અથવા આપણે જે અહીં સુધીમાં જે જોયા હોય કોઈ કાંઈ વધારે લખવાનું નથી. આપણે જો અહીં વિભક્તિ વચનના રૂપો જોયા હોય તો લખવાના તમારે. બાકી શબ્દાર્થો લખવાના. અને હોમવર્કની અંદર તમારે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો જે તમારી પાઠ્યપુસ્તક છે ધોરણ 8ની સંસ્કૃતની અંદર એની અંદર અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે. એ બધાએ એક પણ પ્રશ્ન છોડવાનો નથી. એ બધાએ કમ્પલસરી એ બધા જ પ્રશ્નો તમારે તમારી ધોરણ 8ની સંસ્કૃતની ફેરબુકની અંદર એ લખવાના રહેશે. તથા જે આગળના જે 3 ચેપ્ટર આપણે ચાલી ગયા એનું પણ જો તમે હોમવર્ક કર્યું હોય તો તમારે એના ફોટા પાડી મને મોકલી દેવાનું રહેશે. તથા ગમે તે વિષયના ધોરણ 8ની અંદર તમારે જે પણ વિષયો આવતા હોય ભણવામાં જેનું હોમવર્ક તમને આપે એ હોમવર્ક તમારે તમારી ફેરબુકમાં કરી લખી અને એના ફોટા પાડી એ વિષય શિક્ષકને તમારે મોકલી દેવું. જેનાથી એમને એ ખ્યાલ આવે કે તમે હોમવર્ક કર્યું છે. જે હોમવર્ક આપી રહ્યા છે તમે કર્યું છે. તો બધા એ ધ્યાનમાં લેવાનું છે. ખાસ સૂચના છે તમારે એ હોમવર્કના ફોટા પાડી તમારા વિષય શિક્ષકને અને જો વિષય શિક્ષકનો તમને ન મોકલી શકો એનો નંબર ન હોય તો કોઈ પણ પાસેથી લઈ લેવો અથવા તમારા જે ક્લાસ ટીચર હોય એને મોકલી દેવું. એ એના વિષય શિક્ષક સુધી પહોંચાડી દેશે. પણ આમ તો બધા પાસે વિષય શિક્ષકનો નંબર છે જ એટલે એ કોઈ પ્રશ્ન નથી. એટલે સામાજિક વિજ્ઞાન હોય તો સામાજિક વિજ્ઞાન, સામાજિક હોય તો મેથ્સ હોય તો મેથ્સ, જે પણ વિષયનું જે પણ હોમવર્ક હોય એ તમારે ફેરબુકમાં લખી એના ફોટા પાડી તમારા વિષય શિક્ષકને મોકલી દેવાનું રહેશે. અને આનું આપણું સંસ્કૃતનું આ અભ્યાસ અને સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. સાથે શબ્દાર્થો પણ. અને આ ચોથું ચેપ્ટર આખું તમારે એકવાર વાંચી અને સમજી લેવાનું રહેશે. જો કોઈ પ્રશ્ન ઉભો થાય અથવા ન સમજાય તો પૂછવાની છૂટ છે. એટલે આ તમારું હોમવર્ક. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી આજના લેક્ચરમાં જોયું
હવે પછીના લેક્ચરમાં જ્યારે ફરી મળીશું ત્યારે 5મા ચેપ્ટરથી આપણે આગળ વધીશું. આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જોયું. આ ચેપ્ટર આપણે ચોથું ચેપ્ટર અહીં પૂર્ણ કર્યું.